हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 14 સંભાવના પ્રોબેબિલિટી। તો સ્વાધ્યાય 14.1 ના આપણે 9 સુધીના પ્રશ્નોની ચર્ચા કરી ગયા। હવે આજે આપણે જોઈએ પ્રશ્ન 10 અને આગળના પ્રશ્નોનું સોલ્યુશન। તો પ્રશ્ન નંબર 10 છે, એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા। જો ધ્યાન આપજો, આ પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ ગયા છે અને હવે પછી પણ પૂછાવાના ચાન્સીસ છે। હવે પછીના બધા પ્રશ્નો બોર્ડમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ રહે છે, એટલે તમે ખૂબ ધ્યાનથી આ પ્રશ્નો જોજો અને જાતે પણ પ્રેક્ટિસ કરતા રહેજો। તો એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, રૂપિયા 1ના 50 સિક્કા, રૂપિયા 2ના 20 સિક્કા અને રૂપિયા 5ના 10 સિક્કા છે। જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો નંબર 1 50 પૈસાનો સિક્કો હશે, નંબર 2 રૂપિયા 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી થાય। અહીં બે પ્રશ્ન પૂછેલા છે, 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના શોધવાની છે અને 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના શોધવાની છે। ગલ્લાને ઊંધો કરવામાં આવે છે જેથી એમાંથી એક સિક્કો બહાર પડે। હવે ગલ્લામાં કેટલા સિક્કા છે ટોટલ? તો ગલ્લામાં રહેલ કુલ સિક્કા બરાબર 50 પૈસાના 100 સિક્કા એટલે 100 વત્તા 1 રૂપિયાના 50 એટલે 50 વત્તા 2 રૂપિયાના 20 એટલે 20 વત્તા 5 રૂપિયાના 10 એટલે 10 એટલે 100, 50, 20 અને 10નો ટોટલ સરવાળો છે 180। એટલે ગલ્લામાં રહેલ કુલ સિક્કા 180 છે, માટે ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે તે પ્રયોગના કુલ પરિણામની સંખ્યા બરાબર 180। અહીં મેઇન તમારે લાઈન કઈ રીતના એક એક લખવાની છે એ ધ્યાન રાખવાનું છે, બાકી તમને એનું સમજાય તો કોન્સેપ્ટ સમજાઈ જ જશે, લખવાનું જ યાદ રાખવાનું છે। એટલે હવે આપણે કુલ પરિણામ પહેલાં લખી દીધા, કુલ પરિણામની સંખ્યા। હવે નંબર 1, તો નંબર 1 આપણને શું કીધું છે? 50 પૈસાનો સિક્કો હશે બહાર પડેલો, એની સંભાવના કેટલી? તો ધારી લેવાનું, ધારો કે ઘટના એ બરાબર બહાર પડેલો સિક્કો 50 પૈસાનો છે। હવે બીજી લાઈનમાં લખવાનું, 50 પૈસાના કેટલા સિક્કા છે આપણી પાસે? 100 સિક્કા, એટલે 50 પૈસાના 100 સિક્કા છે। પછી ત્રીજી લાઈન માટે ઘટના એને સાનુકૂળ પ્રયત્નોની સંખ્યા બરાબર પરિણામની સંખ્યા લખવાનું બરાબર 100, આ 100 લખી દેવાના અહીંયા। માટે પી ઓફ એ બરાબર આ જે સાનુકૂળ પરિણામ 100 ઉપર લખવાના અને કુલ પરિણામ 180 છેદમાં લખવાના। 100ના છેદમાં 180, 0 0 ઉડી જાય એટલે 10ના છેદમાં 18। હવે 10ના અવયવ છે 5 દુ 10 અને 18ના 9 દુ 18, બે ઉડી જાય એટલે 5ના છેદમાં 9। એટલે આપણને ઘટના એની સંભાવના બહાર પડેલો સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના મળે છે 5/9। હવે છે પ્રશ્ન 10નો બીજો પ્રશ્ન। તમારે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસવાનું, જેથી કરીને આ રકમ તો મારી આગળ નીકળી ગઈ તો તમે એમાં જોતા જવાનું અને સોલ્યુશન કરતા જવાનું। હવે બીજો પ્રશ્ન આપણે એવો છે કે રૂપિયા 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના। તો આપણે ધારી લઈએ ઘટના બી બરાબર બહાર પડેલ સિક્કો રૂપિયા 5નો નથી। 5નો નથી એ બી ઘટના છે, તો બી 12, ઘટના બી 12 બરાબર એનાથી ઊંધું બહાર પડેલો સિક્કો રૂપિયા 5નો છે। જો બી નથી તો બી 12 એ છે। હવે ગલ્લામાં રૂપિયા 5ના કેટલા સિક્કા છે? 10 સિક્કા છે, માટે ઘટના બી 12 ને સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 10। 5નો સિક્કો છે એની સંખ્યા 10। હવે પી બી 12 બરાબર 10ના છેદમાં 180, સાનુકૂળ પરિણામ 10 અને કુલ પરિણામ 180, 0 0 ઉડી જાય એટલે 1ના છેદમાં 18। આ આપણને શું મળે છે? પી બી 12 એટલે કે બહાર પડેલો સિક્કો 5નો છે, પણ આપણને તો 5નો નથી માંગેલું છે, જે આપણી ઘટના બી છે। માટે પી બી બરાબર 1 માઇનસ પી બી 12 ઇઝ ઇક્વલ 1 માઇનસ 1ના છેદમાં 18। આપણને બી 12ની કિંમત મળી છે પી બી 12ની। હવે અહીંયા 1ના છેદમાં 18 નથી એટલે એક સાથે ગુણી લેવાનું, 18 1 18 ઓછા 1, આ એક સાથે નહીં ગુણવાનું, બંનેના છેદમાં 18, 18 ઓછા 1 17 છેદમાં 18। આ છે આપણો 5નો સિક્કો બહાર પડેલો સિક્કો 5નો ન હોય તેની સંભાવના 17ના છેદમાં 18, અને 5નો હોય એની સંભાવના માંગેલી હોય તો 1ના છેદમાં 18। પ્રશ્ન 11, ગોપી માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે। દુકાનની જે ટાંકી છે મોટી, એ ટાંકીમાં 5 નર અને 8 માદા માછલી છે। દુકાનદારે ટાંકીમાંથી બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી?
હવે ગોપી માછલી ખરીદે છે તો માછલીવાળા દુકાનવાળાને ત્યાં મોટો ટાંકો છે, તેમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. દુકાનદાર એમાંથી એક માછલી બહાર કાઢે છે. તે માછલી નર હોવાની સંભાવના કેટલી? એકદમ સરળ વસ્તુ છે. અહીંયા નર માછલી 5 છે અને કુલ માછલી 8 ને 5 13 છે. એટલે જવાબ આવે આપણો 5/13 છેવટે. પણ એ બધું લખવાનું કઈ રીતના? તો પ્રયોગના કુલ પરિણામની સંખ્યા બરાબર 5 + 8 બરાબર 13. કુલ લખી દીધા. હવે આપણે જે માંગેલું છે ઘટના ધારવાની. ધારો કે ઘટના એ બહાર કાઢેલી માછલી નર છે, નર માછલી છે. ટાંકીમાં નર માછલી કેટલી છે? 5. એટલે લખવાનું ટાંકીમાં 5 નર માછલી છે. માટે ઘટના કઈ ધારી છે? ઘટના એ. માટે ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 5. માટે P of A બરાબર 5/13. એટલે કે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. એકદમ સરળ પ્રશ્ન છે. હવે છે સ્વાધ્યાય 14.1નો 12મો પ્રશ્ન, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અત્યારે 2024 બોર્ડમાં પણ એ પૂછાઈ જ ગયો છે અને હવે પછી પણ પૂછાવાના એના ચાન્સીસ છે. તો આપણે જોઈએ, તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર એટલે કે એરો હોય છે. તે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. જો અહીંયા આ એક આ રીતે બોર્ડ હોય રાઉન્ડમાં, એની એ આપણે તકની રમત છે એટલે એના પર 1 થી 8 આંકડા પાડેલા હોય સરખા અંતરે અને એના વચ્ચે એક તીર હોય જે ગોળ ફરતું હોય. તો એ ફેરવ્યા પછી કોઈ પણ જગ્યાએ અટકી શકે એ સમસંભાવી ઘટના છે. કેમ કે આ પાટિયું આખું સમતલ છે એટલે એના પર કોઈ ખાબળ ખુબળ નથી કે ભાઈ તીર કંઈ ખાડા પાસે અટકી શકે કે ટેકરા પાસે અટકી શકે. એકદમ સમતલ પાટિયું છે અને એના પર છે એટલે ગમે જ્યાં અટકે એ દરેક પરિણામ કેવા છે? સમસંભાવી. હવે પહેલો પ્રશ્ન પૂછેલો છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો તકની રમતના કુલ પરિણામની સંખ્યા કેટલી થવાની? 8. કેમ કે એમાં કેટલા અંક આપેલા છે? 8. એટલે કુલ પરિણામ 8. હવે આપણે નંબર 1, ધારો કે ઘટના એ તીર 8 તરફ નિર્દેશ કરે. આપણો પહેલો પ્રશ્ન છે. તો પાટિયા પર ફક્ત એક જ 8 છે. આખા પાટિયા પર 8 તો એક જ વાર છે. એટલે ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થવાની? 1. નહીં તો 8 તરફ નિર્દેશ કરે એટલે 8 લખવાનું નથી આપણે. 8 તરફ એટલે 8 એક જ અંક છે 8 નામનો. એટલા માટે આપણે પરિણામ સાનુકૂળ પરિણામની સંખ્યા 1 લખવાની. માટે P of A એટલે કે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના 1/8. 1 એ સાનુકૂળ પરિણામ છે અને 8 એ કુલ પરિણામ છે. હવે બીજો પ્રશ્ન છે, બીજી સંભાવના માંગેલી છે કે અયુગ્મ સંખ્યા તરફ તીર નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો અયુગ્મ સંખ્યા એને આપણે એના તરફ નિર્દેશ કરે એને આપણે ઘટના બી ધારી લઈએ. તો ધારો કે ઘટના બી બરાબર તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે છે. હવે પાટિયા પર અયુગ્મ સંખ્યા કઈ કઈ છે? 1, 3, 5, 7 એમ 4 અયુગ્મ સંખ્યા બતાવે છે. માટે ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થવાની? 4. અયુગ્મ એટલે એકી સંખ્યા પાટિયા પર કેટલી છે? 4 છે. એટલા માટે આપણે સાનુકૂળ પરિણામ 4. માટે P of B બરાબર 4/8 બરાબર 1/2. 4 દુ 8 એટલા માટે. હવે છે નંબર 3, 2 કરતાં મોટી સંખ્યા તરફ તીર નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? આ આપણો પ્રશ્ન છે. તો આપણે એને આગળ A અને B ધારી છે તો આને ધારી લઈએ. ધારો કે ઘટના C બરાબર તીર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે છે. આટલા ઘટના ધારીએ ત્યારે આટલા સુધીનું લખવાનું. તેની સંભાવના કેટલી એવું પ્રશ્નમાં આવે. એવું ઘટના ધારીએ તેમાં લખવાનું નથી. હવે એક વાક્ય લખવાનું. પાટિયા પર 2 કરતાં મોટી હોય તેવી 6 સંખ્યાઓ છે. કઈ કઈ? 2 કરતાં મોટી એટલે 3, 4, 5, 6, 7 અને 8 આવી 6 સંખ્યા છે. માટે ઘટના C ને સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 6. ઘટના C શું છે? 2 કરતાં મોટી સંખ્યા હોવી જોઈએ. એ ઘટના C છે અને એને સાનુકૂળ પરિણામ મળે છે આપણને 6. માટે P of C બરાબર 6/, કુલ પરિણામ 8 બરાબર 6 અવયવ 3 દુ 6, 8 4 દુ 8, 2 2 ઉડી જાય 3/4. ચોથો પ્રશ્ન છે, તીર 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી?
હવે આપણે ધારો કે ઘટના ડી બરાબર તીર 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે અહીંયા જોજો, બધી જ 8 સંખ્યાઓ 9 કરતાં નાની છે. આપણી પાસે સંખ્યાઓ 1 થી 8 છે, જે બધી 9 કરતાં નાની છે. તો 9 કરતાં નાની પર નિર્દેશ કરવાનો મતલબ કે કોઈ પણ સંખ્યા પર નિર્દેશ કરી શકે. એટલે ઘટના ડીને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 8, કેમ કે 9 કરતાં નાની 8 સંખ્યા છે. માટે પી ઓફ ડી બરાબર ઉપર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ 8/8 બરાબર 1. આ ચોક્કસ ઘટના છે. કેમ? તીર 8 કરતાં નાની સંખ્યા પર નિર્દેશ કરવાનો, 9 કરતાં નાની સંખ્યા પર. તો બધી જ સંખ્યા 9 થી નાની છે, એટલે 1 થી 8 કોઈ પણ એ તીર નિર્દેશ કરવાનો છે, ચોક્કસ છે. હવે છે સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન નંબર 13. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો નંબર 1 અવિભાજ્ય સંખ્યા, નંબર 2 2 અને 6 વચ્ચેની સંખ્યા, અને નંબર 3 અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. જોઈએ સોલ્યુશન. પાસાને એકવાર ફેંકવાના કુલ પરિણામની સંખ્યા બરાબર 6, કેમ કે પાસા પર કુલ કેટલા અંક આવે? 6, અને એક જ વાર ફેંકવાનું છે, એટલે 6માંથી કોઈ પણ એક અંક આવી શકે. તો એક કોઈ પણ આવી શકે, સમસંભાવી ઘટના છે. તો એ કુલ પરિણામની સંખ્યા મળે આપણને 6. હવે નંબર 1 છે આપણો પ્રશ્ન કે પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. ધારો કે ઘટના એ બરાબર પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે છે. પાસા પર 3 અવિભાજ્ય સંખ્યાઓ હોય છે. પાસા પર કુલ 1 થી 6 સંખ્યા, તેમાંથી અવિભાજ્ય કઈ 2, 3 અને 5. અવિભાજ્ય કોને કહેવાય તે આપણે આગળના ચેપ્ટરોમાં જોઈ જ ગયા છે. જેને માત્ર 2 જ અવયવ હોય તે અવિભાજ્ય સંખ્યા 2, 3 અને 5 છે. માટે ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 3. આનું આપણે કંઈ જરૂરી નથી. અવિભાજ્ય સંખ્યા કેટલી છે તે સંખ્યા મહત્વની છે, એટલે કે 3 સંખ્યા છે. તો પી ઓફ એ બરાબર 3/6. સાનુકૂળ પરિણામ 3, કુલ પરિણામ 6, એટલે જવાબ આવે છે આપણો 3/6 1/2. એટલે અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના 1/2. હવે બીજો પ્રશ્ન છે આપણો કે પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. તો ધારો કે ઘટના બી બરાબર 2 અને 6 વચ્ચેની સંખ્યા પાસા પર મળે છે. હવે 2 અને 6 વચ્ચે 3 સંખ્યાઓ કઈ કઈ આવેલી છે? 2 અને 6 વચ્ચે 3, 4, 5 હોય છે. માટે ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 3. માટે પી બી બરાબર 3/6 બરાબર 1/2. 3/6 એટલા માટે. પ્રશ્ન 3નો ત્રીજો પ્રશ્ન છે પાસા પર અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તો આપણે ધારો કે ઘટના સી બરાબર પાસા પર અયુગ્મ સંખ્યા મળે છે. પાસા પર અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? 1, 3 અને 5. આગળ અવિભાજ્ય સંખ્યાઓ હતી, એ પણ 3 સંખ્યા મળી. પછી 2 અને 6 વચ્ચે પણ 3 સંખ્યા મળી. અને હવે અયુગ્મ સંખ્યાઓ 1, 3 અને 5, એટલે કે એકી સંખ્યા 3 છે. માટે ઘટના સીને સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 3. માટે પી ઓફ સી બરાબર 3/6 બરાબર 1/2. અહીં ઘટનાઓ અલગ અલગ છે, પરંતુ દરેકના પરિણામ એક સરખી સંખ્યામાં મળે છે, 3, 3, 3. એટલે એ ત્રણેયની સંભાવના પણ એક સરખી થવાની 1/2. તો આ છે સ્વાધ્યાય 14.1ના દાખલા નંબર 10, 11, 12 અને 13નું સોલ્યુશન. તો હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન 14 અને એના આગળના પ્રશ્નનું સોલ્યુશન જોઈશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય માં સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.